નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું જો તમે રાજકોટથી ટ્રેનમાં સફર કરીને પ્રયાગરાજ જવા માંગો છો તો આજના વિડીયોમાં હું તમને રાજકોટથી પ્રયાગરાજ માટે ચાલતી એવી બધી ટ્રેનોની સંપૂર્ણ માહિતી આપી દઈશ, જેમાં તમે સફર કરીને આરામથી અહીંયા પ્રયાગરાજ ફરવા જઈ શકશો. અને આજના વિડીયોમાં આ ટ્રેનોની આપણે સંપૂર્ણ માહિતી આપીશું કે આ ટ્રેન અહીંયા રાજકોટથી કેટલા વાગે ચાલશે અને આ ટ્રેન આપણને પ્રયાગરાજ એ કેટલા વાગે પહોંચાડશે અને આ ટ્રેન અહીંયા ગુજરાતમાં કયા કયા અન્ય શહેરો ઉપર પણ આવે છે અને ગુજરાતની બહાર એ કયા કયા શહેરો ઉપર આવે છે એ પણ જાણીશું. અને આ ટ્રેનમાં જો આપણે સફર કરીએ છીએ તો આ ટ્રેનમાં આપણને એક વ્યક્તિનું ભાડું કેટલું લાગે છે એ પણ જાણીશું. અને આજના વિડીયોમાં હું તમને વિડીયોના એન્ડમાં એવી 3 ટ્રેનની વાત કરીશ કે જે અહીંયા રાજકોટથી પ્રયાગરાજ માટે સ્પેશિયલ ચલાવવામાં આવશે અને આ 3 ટ્રેન એ કયા દિવસે અને કયા વારે ચાલશે રાજકોટથી એ પણ હું તમને વિડીયોમાં એન્ડમાં જણાવીશ. એના માટે તમે અમારો આજનો આ વિડીયો શરૂ લઈને એન્ડ સુધી એકવાર જરૂર જોજો. અને વિડીયોને શરૂ કરતા પહેલા જો તમે હજી સુધી અમારા આ વિડીયોને એક લાઈક નથી કર્યું તો નીચેથી અમારા આ વિડીયોને એક લાઈક કરીને બાજુમાં આપેલી આ બેલ આઇકન ઓન કરીને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી નાખજો, જેથી આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો એ અમારા તમને સૌથી પહેલા મળતા રહે. અને વાત કરું આ ટ્રેનોમાં 2 ટ્રેન તો એવી છે કે જે અહીંયા રાજકોટથી પ્રયાગરાજ માટે અઠવાડિયામાં 2 દિવસ એ રોજ જે ચાલતી હોય છે. અને વાત કરું આ ટ્રેનોમાં પહેલી ટ્રેનની તો આ ટ્રેનનું નામ એ અહીંયા બનારસ સુપરફાસ્ટ એક્સપ્રેસ રહેતું હોય છે. અને જો તમે આ ટ્રેનમાં આવવા માંગો છો તો આ ટ્રેનનો નંબર એ 12945 અહીંયા રહેતો હોય છે. અને આ ટ્રેનનો વાત કરું ટાઈમિંગની તો આ ટ્રેન અહીંયા વહેલી સવારે રાજકોટના એવા નજીકના રેલવે સ્ટેશન એટલે કે જેતલસર જંકશનથી આ ટ્રેન એ તમને ચાલતી જોવા મળતી હોય છે. કેમ કે આ ટ્રેન અહીંયા ગુજરાતમાં આગળ વેરાવળથી ચાલે છે, જે જુનાગઢ અને જેતલસર થઈને એ અહીંયા પ્રયાગરાજ માટે આગળ જતી હોય છે. અને આ ટ્રેન એ તમને અહીંયા રાજકોટ આવતી જોવા નથી મળતી. જો તમારે આ ટ્રેનમાં સફર કરવું હોય જેતલસર આવીને આ ટ્રેનમાં અહીંયા સફર કરી શકશો. અને આ ટ્રેન અહીંયા વેરાવળથી વહેલી સવારે 4:30 ચાલે છે, જે જુનાગઢ સવારે 5:50 આવે છે. અને જેતલસર આ ટ્રેન અહીંયા 6:22 સવારે પહોંચતી હોય છે. એટલે તમે સવારે આ ટ્રેનમાં અહીંથી સફર કરીને અહીંયા પ્રયાગરાજ જઈ શકશો. અને વાત કરું આ ટ્રેન આપણને પ્રયાગરાજ કેટલા વાગે પહોંચાડે છે તો આ ટ્રેન આપણને એ પ્રયાગરાજ 28 કલાક અને 41 મિનિટ પછી વહેલી સવારે 11:40 જ પહોંચાડતી હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો વાત કરું આ ટ્રેનની અહીંયા એવરેજ સ્પીડની તો આ ટ્રેનની એવરેજ સ્પીડ 3 કિલોમીટર અને મેક્સ ટુ મેક્સ સ્પીડ એ 110 કિલોમીટરની જ રહેતી હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો આ ટ્રેનની વાત કરું રૂટની તો આ ટ્રેન અહીંયા ગુજરાતમાં વેરાવળથી ચાલે છે, જે જુનાગઢ જંકશન, જેતલસર, વડિયા દેવલી, કુકા વાવ, ચિતલ, ખીજડીયા જંકશન, લાઠી, ધોળા જંકશન, બોટાદ જંકશન, ધંધુકા જંકશન, બાવલા જંકશન, ધંધુકા, બાવલા, સરખેજ, અમદાવાદ જંકશન, નડિયાદ જંકશન, આણંદ જંકશન, છાયાપુરી, ગોધરા જંકશન થઈને આ ટ્રેન અહીંયા ગુજરાતની બહાર જતી હોય છે. અને ગુજરાતની બહાર આ ટ્રેન અહીંયા આટલા બધા શહેરોને અહીંયા કવર કરતી હોય છે. તમે જો આ ટ્રેનમાં સફર કરીને આગ્રા જવું હોય તો પણ તમે જઈ શકશો, કે આ ટ્રેન અહીંયા આગ્રા ફોર્ટ પણ જતી હોય છે. અને એની આગળ આ ટ્રેન અહીંયા પ્રયાગરાજ જંકશન આવતી હોય છે. અને આ ટ્રેન આપણને પ્રયાગરાજ એ વહેલી સવારે 11:40 જ પહોંચાડતી હોય છે. ત્યાંથી આ ટ્રેન આગળ એ બનારસ પણ જતી હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તમે જોઈ શકો છો આ ટ્રેન અહીંયા ગુજરાતમાં અને ગુજરાતની બહાર એ આટલા બધા શહેરોને અહીંયા કવર કરતી હોય છે. તમને આ ટ્રેનમાં વાત કરું કોચિસની તો તમને આ ટ્રેનમાં એ ટોટલ 4 પ્રકારના કોચિસ જોવા મળતા હોય છે, જેમાં સ્લીપર ક્લાસ, 3 સ્ટાર એસી, 2 સ્ટાર એસી અને 1 સ્ટાર એસી તમને જોવા મળતો હોય છે. ને વાત કરું આ ટ્રેનમાં જો તમે સફર કરો છો તો આ ટ્રેનમાં આપણને કેટલું ભાડું એક વ્યક્તિનું લાગતું હોય છે. તો આ ટ્રેનમાં અહીંયા સ્લીપર ક્લાસનું ભાડું 710 રૂપિયા લાગે છે, 3 સ્ટાર એસીમાં 1860 રૂપિયા લાગે છે, 2 સ્ટાર એસીમાં 2595 રૂપિયા અને 1 સ્ટાર એસીનું ભાડું અહીંયા 4315 રૂપિયા જ રહેતું હોય છે. અને આ ટ્રેનની અહીંયા ખાલી એક જ માઇનસ પોઈન્ટ છે કે આ ટ્રેન અહીંયા ખાલી અઠવાડિયામાં એક જ દિવસ ચાલે છે, એ પણ સોમવારે. જો તમારે સોમવાર સફર કરવું હોય તો તમે આ ટ્રેન અહીંયા પસંદ કરી શકશો. અને વાત કરું આવી જ બીજી ટ્રેનની કે જે અહીંયા રાજકોટથી ચાલે છે તો આ ટ્રેનનું નામ છે ઓખા બનારસ સુપરફાસ્ટ એક્સપ્રેસ. અને આ ટ્રેનનો નંબર એ 22,969 અહીંયા રહેતો હોય છે. અને આ ટ્રેન અહીંયા તમને રાજકોટ જંકશન આવતી જોવા મળે છે.
અને આ ટ્રેન એ રાજકોટ સાંજે 7 વાગે અહીંયા આવતી હોય છે અને આ ટ્રેન અહીં રાજકોટથી ટોટલ 27 કલાક અને 50 મિનિટના સફરગાળા બાદ આપણને એ પ્રયાગરાજ રાત્રે 10:50 જ પહોંચાડતી હોય છે. જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો આ ટ્રેનની એવરેજ સ્પીડ 57 કિલોમીટર અને મેક્સ ટુ મેક્સ સ્પીડ એ 130 કિલોમીટરની જ રહેતી હોય છે. એટલે કે આ ટ્રેન એ તમને ખૂબ જ ઝડપી ચાલતી જોવા મળતી હોય છે, કેમ કે આ ટ્રેન એ સુપરફાસ્ટ રહેતી હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો આ ટ્રેન અહીંયા ગુજરાતમાં ક્યાં ક્યાં ચાલે છે, તો આ ટ્રેન અહીંયા ગુજરાતમાં ઓખાથી ચાલે છે, જે દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા થઈને આ ટ્રેન અહીંયા રાજકોટ આવતી હોય છે. અને આ ટ્રેન અહીંયા રાજકોટ સાંજે 6:55 આવે છે અને આ ટ્રેન અહીંયા રાજકોટમાં ટોટલ 5 મિનિટ અહીંયા ઊભી રહેતી હોય છે. ત્યાંથી આ ટ્રેન એ સુરેન્દ્રનગર જંકશન, વિરમગામ જંકશન, અમદાવાદ જંકશન થઈને આ ટ્રેન અહીંયા આણંદ જંકશન, છાયાપુર થઈને આ ટ્રેન અહીંયા ગુજરાતની બહાર જતી હોય છે. અને ગુજરાતની બહાર આ ટ્રેન એ આટલા બધા શહેરોને અહીંયા કવર કરતી હોય છે. મોડી રાત્રે 10:50 જ પહોંચાડતી હોય છે અને આ ટ્રેન અહીંયા પ્રયાગરાજમાં ટોટલ 10 મિનિટ અહીંયા ઊભી રહેતી હોય છે. ત્યાંથી આગળ આ ટ્રેન અહીંયા બનારસ પણ જતી હોય છે અને આ ટ્રેનનું એ લાસ્ટ સ્ટોપ અહીંયા બનારસ જ રહેતું હોય છે. જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો વાત કરું આ ટ્રેનમાં તમને કયા કયા કોચ જોવા મળતા હોય છે, તો આ ટ્રેનમાં તમને એ સ્લીપર ક્લાસ, 3 ટાયર એસી અને 2 ટાયર એસી અને એ ફર્સ્ટ એસી તમને જોવા મળતું હોય છે. અને વાત કરું આ ટ્રેનના ભાડાની, તો જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો આ ટ્રેનમાં આપણને કેટલું ભાડું એ લાગતું હોય છે. તો આ ટ્રેનનું એ સ્લીપર ક્લાસનું ભાડું 690 રૂપિયા, 3 ટાયર એસી નું ભાડું 1805 રૂપિયા, 2 ટાયર એસી નું ભાડું 2595 રૂપિયા અને ફર્સ્ટ એસી નું ભાડું અહીંયા 4410 રૂપિયા જ રહેતું હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો આ ટ્રેન પર તમને ખાલી અહીંયા એક જ દિવસ ચાલતી જોવા મળે છે, એ પણ ગુરુવારે. જો તમારે ગુરુવાર સફર કરવો હોય તો તમે આ ટ્રેન અહીંયા પસંદ કરી શકશો. અને આ તો વાત થઈ કે જે અહીંયા ટ્રેન અઠવાડિયામાં એ રાજકોટ માટે આ 2 દિવસે ચાલતી હોય છે. અને જો તમારે અહીંયા પ્રયાગરાજ ફરવા આવવું હોય કે કુંભના મેળાના આ દર્શન કરવા આવવું હોય તો હાલમાં અહીંયા રાજકોટથી એ પ્રયાગરાજ માટે સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવી છે. અને જો તમારે આ ટ્રેનમાં સફર કરીને પ્રયાગરાજ ફરવા આવવું હોય તો વાત કરો આ ટ્રેનોમાં પહેલી ટ્રેનની કે જે અહીંયા રાજકોટથી ચાલશે અને આ ટ્રેનનું નામ એ અહીંયા રાજકોટ બનારસ સ્પેશિયલ ટ્રેન અહીંયા રહેતું હોય છે. અને આ ટ્રેનનો નંબર એ 09537 રહેતો હોય છે. અને આ ટ્રેન એ તમને રાજકોટથી ચાલતી જોવા મળશે, એ પણ વહેલી સવારે 6:05 અને આ ટ્રેન આપણને ખાલી 29 કલાકમાં જ એ પ્રયાગરાજ પહોંચાડી દેશે. અને આ ટ્રેન આપણને પ્રયાગરાજ એક દિવસ રહીને બીજા દિવસે 11:05 જ પહોંચાડતી હોય છે. જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો વાત કરો આ ટ્રેનના રૂટની, તો આ ટ્રેન એ રાજકોટથી અહીંયા ચાલશે, જે ગુજરાતમાં વાંકાનેર જંકશન, સુરેન્દ્રનગર જંકશન, વિરમગામ જંકશન, મહેસાણા જંકશન, પાલનપુર જંકશન થઈને આ ટ્રેન ગુજરાતની બહાર અહીંયા ચાલતી તમને જોવા મળતી હોય છે. ને આ ટ્રેન ગુજરાતની બહાર આબુ રોડ, પિંડવારા જંકશન, ફાલના, રાની, મારવાડ જંકશન, યાવર જંકશન, અજમેર, કિશનગઢ, જયપુર જંકશન, બંદીક્યુ જંકશન, ભરતપુર જંકશન, આગ્રા ફોર્ટ જેવા આ બધા શહેરો પરથી આ ટ્રેન પસાર કરીને એ પ્રયાગરાજ તમને આવતી જોવા મળતી હોય છે. અને આ ટ્રેન તમને ખાલી અહીંયા અઠવાડિયામાં 3 દિવસ ચાલતી જોવા મળશે, એ પણ બુધવાર, ગુરુવાર અને શનિવારે. જો તમારે આ ટ્રેનમાં સફર કરવું હોય તો તમે આ 3 દિવસોમાં ક્યારે પણ સફર કરીને એ પ્રયાગરાજ ફરવા આવી શકો છો. અને વાત કરું આ ટ્રેનમાં તો તમે સફર કરો છો તો તમને આ ટ્રેનમાં એ 3 કોચ જોવા મળે છે, જેમાં સ્લીપર ક્લાસ, 3 ટાયર એસી અને 2 ટાયર એસી રહેતા હોય છે. જેમાં સ્લીપર ક્લાસનું ભાડું 795 રૂપિયા, 3 ટાયર એસી નું ભાડું 2020 રૂપિયા અને 2 ટાયર એસી નું ભાડું અહીંયા 2810 રૂપિયા જ રહેતું હોય છે. અને વાત કરું બીજી સ્પેશિયલ ટ્રેનની, તો આ ટ્રેનનું નામ એ અહીંયા વેરાવલ બનારસ સ્પેશિયલ ટ્રેન અહીંયા રહેતું હોય છે. અને આ ટ્રેનનો નંબર એ 09591 અહીંયા રહેતો હોય છે. અને આ ટ્રેન પર તમને અહીંયા રાજકોટથી ચાલતી જોવા મળે છે. અને આ ટ્રેન અહીંયા રાજકોટથી વહેલી સવારે 6:05 ચાલે છે, જે ટોટલ 29 કલાક પછી આપણને એ પ્રયાગરાજ પહોંચાડતી હોય છે. અને આ ટ્રેન પણ આપણને પ્રયાગરાજ એક દિવસ પછી વહેલી સવારે 11:05 જ એ પ્રયાગરાજ પહોંચાડતી હોય છે. જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો આ ટ્રેનની વાત કરું રૂટની, તો અને આ ટ્રેન એ વેરાવળ જંકશન થી ચાલે છે, એ પણ રાત્રે 10:20 જે રાજકોટ જંકશન અહીંયા વહેલી સવારે 6:05 જ આવતી હોય છે. અને વાંકાનેર જંકશન ત્યાંથી 6:48 આવે છે, સુરેન્દ્રનગર 8:13 આવે છે, વિરમગામ જંકશન 9:20, મહેસાણા જંકશન સવારે 11:50, પાલનપુર જંકશન બપોરે 2:35 જ પહોંચતી હોય છે. ત્યાંથી આ ટ્રેન ગુજરાતની બહાર આ બધા શહેરો પરથી અહીંયા તમને ચાલતી જોવા મળતી હોય છે.
અને જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો વાત કરો, આ ટ્રેન એ ટોટલ 1490 કિલોમીટરનું અંતર કાપે છે, પરંતુ આ ટ્રેન એ આટલું અંતર કાપવામાં ટોટલ સમયગાળો 1 દિવસ 4 કલાક અને 55 મિનિટ લેતી હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તમને આ ટ્રેનમાં સ્લીપર ક્લાસ, 3 ટાયર એસી અને 2 ટાયર એસી જેવું આ 3 કોચ જોવા મળતા હોય છે. અને આ 3 કોચનું ભાડું એ આગળની આ પહેલી સ્પેશિયલ ટ્રેન જેટલું જ અહીંયા સેમ ટુ સેમ રહેતું હોય છે. અને જો તમારે આ ટ્રેનમાં સફર કરવો હોય તો આ ટ્રેન ખાલી અઠવાડિયામાં એક જ દિવસ ચાલે છે, એ પણ શનિવારે. જો તમારે શનિવારે આ ટ્રેનમાં સફર કરવો હોય તો તમે ક્યારે પણ આ ટ્રેનમાં સફર કરીને અહીંયા પ્રયાગરાજ ફરવા આવી શકો છો. એટલે ટોટલ આ 4 ટ્રેનોમાં તમે જે બી ટ્રેન અનુકૂળ લાગે એ ટ્રેનમાં તમે સફર કરીને આરામથી અહીંયા પ્રયાગરાજ ફરવા આવી શકો છો. અને જો તમારે આ 4 ટ્રેન વિશે કંઈ વધારે જાણવું હોય તો નીચે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. હું એના આન્સર તમને જરૂરથી આપીશ. અને અમારો આ વિડીયો તમને થોડો પણ ગમ્યો હોય તો અમારા આ વિડીયોને એક લાઈક જરૂરથી કરજો. મળીએ જ આવા નવા વિડીયોમાં.